નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ 8મું ધોરણ. આજે આપણે ચાલુ કરવાના છે. સૌથી પહેલો લેક્ચર 8મા ધોરણના બુકમાં સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ આપણે શું જોતા હોય છે તો કે કન્ટેન્ટ જોતા હોય છે, ઇન્ડેક્સ જોતા હોય છે. મેં તમને કીધેલું છે કે કોઈ પણ બુકની શરૂઆત કરીએ, કોઈ પણ ડોક્યુમેન્ટની ઇવન શરૂઆત કરીએ રીડ કરવાની કે એનો અભ્યાસ કરવાની, સ્ટડી કરવાની. સો બિફોર વી સ્ટાર્ટ, સૌથી પહેલાં તો આપણે એનું કન્ટેન્ટ જોવું ખૂબ જ મહત્વનું રહેતું હોય છે, અથવા તો એની અંદર આપેલી ઇન્ડેક્સ જે છે એને જોવી ખૂબ જ મહત્વની રહેતી હોય છે. તો આપણે એ જ જોવાની આજે કોશિશ કરશું. પણ આપણે શરૂ કરીએ તે પહેલાં સૌથી પહેલાં તો કેમ કે 1000 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા, ત્યારબાદ મારો ફર્સ્ટ લેક્ચર છે. સો થેન્ક્સ અ લોટ, થેન્ક યુ વેરી મચ. કેમ કે જો એક વસ્તુ તો છે રાઈટ કે ભાઈ મારો કન્ટેન્ટ ઘણા બધા લોકો ઇવન કમેન્ટ્સ બી કરે છે કે કન્ટેન્ટ ખૂબ સારો છે. નો ડાઉટ કન્ટેન્ટ ખૂબ સારો છે, બટ કન્ટેન્ટ આવવામાં બહુ વાર લાગે છે. રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ કે મારી પાસે એટલો પૂરતો સમય નથી કે જેથી કરીને હું કન્ટેન્ટને પ્રિપેર કરું. સૌથી પહેલાં તો કેમ કે એનું રીઝન છે કે સૌથી પહેલાં તો કોઈ પણ વસ્તુને રિપ્રેઝેન્ટ કરવી હોય તો મારે ખુદને પણ પ્રિપરેશન કરવી પડે. દેન ત્યારબાદ એને હું રેકોર્ડ કરું. વિડીયો લેક્ચર્સ જે છે તો એને રેકોર્ડ કરવાના હોય, એડિટિંગનું થોડું ઘણું કામ રહેતું હોય છે. ત્યારબાદ તો કે થંબનેલ ને એ બધી વસ્તુને રિપ્રેઝેન્ટ કરવી પડશે. તો આ બધી વસ્તુઓ ત્યારબાદ જઈને વિડીયો જે લેક્ચર જે છે અપલોડ થશે. તો આ બધી વસ્તુઓનો ટાઈમ જે છે ક્યાંક ને ક્યાંક મેનેજ નથી થઈ શકતો મારાથી. દેટ્સ ધ રીઝન કે કન્ટેન્ટ સારો છે, નો ડાઉટ તમારા તરફથી પણ સારા રિવ્યૂ આવે છે, પોઝિટિવ રિવ્યૂ આવે છે, મેક્સિમમ પોઝિટિવ રિવ્યૂઝ છે. બટ ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઈબર્સનો રેટ જે છે ઓછો છે. એનું રીઝન હું પણ સમજી શકું છું કે કન્ટેન્ટ કેમ કે રેગ્યુલરિટીમાં આવતો નથી. તો હું મારી રીતે બેસ્ટ ટ્રાય કરું જ છું, બરાબર છે, કે કંઈ સારી રીતે કન્ટેન્ટ આવી શકે. બટ તેમ છતાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવાની વાત આવે છે, તેના માટે ખૂબ સોરી. બટ હા, એવું છે કે ભાઈ 1K પ્લસ સબસ્ક્રાઈબર્સ થઈ ગયા અને સતત સબસ્ક્રાઈબર્સનો રેટ જે છે એ વધતો જાય છે. તો એના માટે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કે લોકો જે છે ખાસ કરીને કન્ટેન્ટને સારી રીતે પસંદ કરે છે. ઓકે, તો ટાઈમ વેસ્ટ ન કરતા, કેમ કે હવે 8મું ધોરણ તો આપણે ફાઇનલી સ્ટાર્ટ કરી દીધું છે આજે, અને હવે ધીમે ધીમે હું 8મું ધોરણ પણ ફટાફટ જેટલું બનશે એટલું ફટાફટ સ્પીડમાં હું રિકવર કરવાની કોશિશ કરીશ. અને ત્યારબાદ 9મું ધોરણ, 10મું ધોરણ અને ત્યારબાદ આગળના કન્ટેન્ટ જે છે આવતા રહેશે. ચેનલ બંધ નથી થવાની. ઘણા બધા લોકોને એવો ડાઉટ હોય કે ચેનલ બંધ થશે, તો એવું નહીં. વચ્ચે કદાચ બની શકે કે એકાદ મહિનાનું વચ્ચે ગેપ પડી જાય, બટ એનાથી કોઈ જેને કહેવાય કે ચેનલ બંધ નથી થવાની, રાઈટ. તો પાછળના વિડીયો લેક્ચર્સ જોવાના, ત્યારબાદ નવો કન્ટેન્ટ આવતો જ રહેશે. અને જેને કહેવાય કે દર વખતે આવી રીતે વેઇટ કરવો પડે એવું પણ જરૂરી નથી. કોઈક વાર બની શકે, બટ દર વખતે વેઇટ કરાવીશ હું એવું પણ જરૂરી નથી. તો જે રીતના જે લોકો સબસ્ક્રાઈબ કરે છે એ લોકોને રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ કરતા રહેજો, ચેનલને લાઇક કરજો, કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને ઇવન હવે તમે મારું મેઇલ આઈડીમાં પણ મેન્શન કરી દીધું છે, તો ત્યાં જઈને તમે મારો ડાયરેક્ટલી કોન્ટેક્ટ પણ કરી શકો છો. ઓલરાઇટ, તો હવે આપણે આગળ વધીએ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. એઝ યુઝ્યુઅલ આપણને ખબર છે કે સામાજિક વિજ્ઞાન શું છે તો કે સોશિયલ સાયન્સ. સોશિયલ સાયન્સમાં આપણને ઇન્ડેક્સ જોતા પહેલાં આપણને એટલી તો આઈડિયા છે કે ભાઈ ત્રણ પાર્ટમાં જે છે પાર્ટિશન આપણે કરતા હોય સોશિયલ સાયન્સનું: હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ સિવિક્સ. અથવા તો સિવિક્સ કેવું હવે શું છે કે હવે અહીંયાથી પોલિટિકલ સાયન્સના લેક્ચર્સ જે છે એ શરૂ થઈ જશે, કેમ કે ઓલમોસ્ટ બધી વસ્તુ જો અહીંયા આવી ગયું. 15મા ચેપ્ટર તરફ જો તમે ધ્યાન દો તો ભારતીય બંધારણ અથવા તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના ચેપ્ટર્સ જે છે એ ફાઇનલી હવે અહીંથી સ્ટાર્ટ થવા માંડશે. સંસદ અને કાયદો, ન્યાયતંત્ર, બરાબર. આગળ હું તમને સમજાવું છું કે આ કન્ટેન્ટ જે છે એમાં કહેવાની શું આ લોકોએ રિપ્રેઝેન્ટ શું કરેલું છે. ઓલરાઇટ, તો આપણને ખબર છે કે ભાઈ 3 પાર્ટમાં આપણે આને ડિવાઈડ કરીએ છીએ સોશિયલ સાયન્સને. એક તો હિસ્ટ્રી, જિયોગ્રાફી અને પોલિટિકલ સાયન્સ. હવે હિસ્ટ્રીમાં જો હું તમને વાત કરું તો અગેન હિસ્ટ્રીને પણ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. યાદ કરો, 6ઠ્ઠા અને 7મા ધોરણની ઇન્ડેક્સમાં પણ મેં બતાવેલું છે. અને 6ઠ્ઠું ધોરણ જે છે એને એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રીના લેક્ચર્સ એમાં ચેપ્ટર્સ એમાં આવેલા હતા. 7મા ધોરણની બુકમાં તમે જુઓ તો મેડિવલ હિસ્ટ્રી અથવા તો મધ્યકાલીન ભારતના ઇતિહાસના ચેપ્ટર્સ જે છે એમાં આવેલા હતા. પણ 8મા ધોરણની જો હું તમને વાત કરીશ તો 8મા ધોરણમાં આધુનિક ભારતના ઇતિહાસના ચેપ્ટર્સ આવેલા હશે. તો પછી એક ક્વેશ્ચન થાય કે તો પછી 9મા ધોરણમાં શું હશે અને 10મા ધોરણમાં શું હશે. જો સૌથી પહેલાં તો 10th સ્ટાન્ડર્ડની જો હું તમને વાત કરું ત્યારે પણ હું તમને વાત કરીશ તો એ આખું તમને આર્ટ એન્ડ કલ્ચરને રિલેટેડ, આર્ટ, કલ્ચર એન્ડ ટ્રેડિશન્સને રિલેટેડ એમાં ચેપ્ટર્સ આપેલા છે હિસ્ટ્રીના પોર્શનમાં. ઓલરાઇટ, કેમ કે આપણને ખબર છે કે ભાઈ આર્ટ હોય, કળા હોય, સંસ્કૃતિ હોય, પરંપરાઓ હોય, આ બધી વસ્તુ આવે છે ક્યાંથી? અલ્ટિમેટલી ઇતિહાસ તરફથી આવે છે. તો ઇતિહાસના પોર્શનમાં મેં એ ચેપ્ટર્સ આપેલા છે. તો 9th સ્ટાન્ડર્ડમાં તો કે ભાઈ 9મા ધોરણમાં આધુનિક ભારતનો ઇતિહાસ જ કન્ટિન્યુ કરેલો છે આ લોકોએ. કેમ કે આધુનિક ભારતનો ઇતિહાસ થોડુંક વાઇડ જેને કહેવાય કે એક્સપ્લેન કરવામાં અને ઇવન સમજવામાં જે છે થોડુંક વધારે વાઇડ છે. વાઇડનેસ એને જેને કહેવાય સ્પેક્ટ્રમ છે એ ખૂબ જ વધારે મેજર છે. તો જેને કહેવાય કે પ્રાચીન ભારતના ઇતિહાસની મેં તમને વાત કરેલી હતી 6ઠ્ઠા ધોરણમાં. એ આપણે આખું કન્ટેન્ટ જોઈ ગયા, બધા ચેપ્ટર્સ બી એમાં સમજી ગયા.
મધ્યકાલીન ભારતના ઇતિહાસને પણ ખૂબ જેને કહેવાય કે મેં ક્લાસિફાઈડ વેમાં ખૂબ એટલે ખૂબ ડિસ્ટ્રીબ્યુટ કરીને એક એક ટોપિક્સ મેં સમજાવેલા છે. ખાસ કરીને તમે જુઓ રાજપૂત રાજવંશો, તો બહુ સરસ મજાનું મેં એક્સપ્લેન કરેલું છે. જે લોકોએ નથી જોયા એ લોકો પાછળના લેક્ચર્સ ખાસ જોઈ લે. મારી ખુદની જેને કહેવાય પ્રશંસા કરવી નકામી છે, બટ એક રીતે તમે જોઈ શકો કે તમે એક એક વંશને મેં એમાં ક્લાસિફાઈડ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરીને મેં સમજાવેલું છે, તો તમે ખુદ પણ જોઈ શકો છો, ચેક કરી શકો છો. ઓલરાઈટ, અહીંયા આપણે શું જોવાનું છે તો કે ચેપ્ટર નંબર 1 થી લઈ અને ચેપ્ટર નંબર 8 સુધીનું જેટલો પણ તમને અહીંયા ચેપ્ટર્સ દેખાડે છે એ ચેપ્ટર્સ તમારા આધુનિક ભારતના ઇતિહાસને પ્રદર્શિત કરે છે, રિપ્રેઝેન્ટ કરે છે. પહેલા ચેપ્ટરમાં શું કહેવામાં આવેલું છે તો કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આપણને બધાને આઈડિયા છે કે ભાઈ આધુનિક ભારતનો ઇતિહાસ શું છે. આધુનિક ભારતના ઇતિહાસમાં જે રીતે વિદેશી શાસન ભારતમાં આવે છે, ભારત તો પહેલાં પણ એક્ઝિસ્ટન્સમાં હતું અને અત્યારે પણ છે અને ભૂતકાળમાં પણ હતું અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. બટ જે એન્શિયન્ટ ટાઈમ પીરિયડમાં અને જે મેડિવલ ટાઈમ પીરિયડમાં જે ઘટનાઓ થઈ, જે ઇવેન્ટ્સ થયા, એનાથી થોડું ડિફરન્ટ ઇવેન્ટ જે છે એ મોડર્ન હિસ્ટ્રીમાં આપણને જોવા મળશે. તો કયા પ્રકારની ઘટનાઓ આપણને મોડર્ન હિસ્ટ્રીમાં જોવા મળશે તો કે મોડર્ન હિસ્ટ્રીમાં અત્યાર સુધી શું હતું, પ્રાચીન ભારતનો ઇતિહાસ કયો કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ કયો, એમાં શું હતું, જો ધ્યાનથી મારા લેક્ચર્સ જોયા હશે તેમાં મેં સમજાવેલું છે કે જે કોઈ પણ શાસકો અહીંયા ભારતમાં આવ્યા શાસન કરવા માટે, એ લોકો ડાયરેક્ટલી અહીંયા શાસન કરતા હતા. આધુનિક ભારતમાં એકદમ જેને કહેવાશે ચેન્જ થઈ જશે ટ્રેન્ડ. શું ટ્રેન્ડ ચેન્જ થઈ જશે તો કે અહીંયા કોઈ પણ જેને કહેવાય કે પર્ટિક્યુલર શાસકો નથી આવ્યા શાસન કરવા, બટ એ પોતાની જગ્યાએથી જે છે એ ખાસ કરીને શાસન કરતા હતા. ક્યાં તો કે ભારતમાં. કોણ તો કે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ જે છે એ પોતાની જગ્યા પર સ્થિર રહીને ભારત ઉપર શાસન કરતું હતું. તો વસ્તુ આખી ડિફરન્ટ થઈ ગઈ. જો મુઘલ એરિયા હોય, મુઘલ કાળ હોય, દિલ્હી સલ્તનતનો કાળ હોય, અહીંયા શાસકો આવ્યા અને પોતાએ શાસન કર્યું છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં પણ તમે જુઓ જૈન શાસકો, બૌદ્ધ શાસકો, બરાબર છે, હિન્દુ શાસકો, તો આ બધા શાસકો, સિંધુ ખીણની સભ્યતા તમે જુઓ, જેમ તમે પાછળના એરામાં જોશો અહીંના શાસકો અહીં શાસન કર્યું. અને મધ્યકાલીન ભારતમાં વિદેશી શાસકોએ અહીંયા આવ્યા અને ત્યારબાદ એને શાસન કર્યું. બટ આધુનિક ભારતના ઇતિહાસમાં પોતાની જગ્યા પર રહીને રિમોટ કંટ્રોલ દ્વારા અહીંયા શાસન કર્યું. અત્યારે પણ તમે જે કંઈ પણ શાસન વ્યવસ્થા તમે જુઓ છો એ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મોડર્ન હિસ્ટ્રીમાં જે શાસન વ્યવસ્થા ચાલતી હતી ને એ શાસન વ્યવસ્થાને ટચ થતી મળતી શાસન વ્યવસ્થા અત્યારે જોવા મળે છે ભારતમાં. એટલે કોઈ ભારતમાં અત્યારે ભારત જેને કોઈ સ્વતંત્ર દેશ છે, બરાબર, ભારતમાં કોઈ પણ પ્રકારનું વિદેશી શાસન અત્યારે નથી, પરંતુ જે રીતના એના જે વ્યવસ્થા હતી, બરાબર છે, કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, આ બધી વસ્તુઓ જે છે એ થોડી ઘણી એ મધ્યકાલીન જેને કે આધુનિક ભારતના ઇતિહાસને જે સમયમાં જે હતી એને મળતી આવે છે. અત્યારના ભારતનું વર્તમાન ન્યાયતંત્ર તમે જુઓ તો એ રીતના હું તમને વાત કરવાની કોશિશ કરી રહ્યો છું. ઓલરાઈટ, તો અહીંયા આપણને કહેવામાં આવેલું છે કે ભાઈ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, કેમ કે સૌથી પહેલાં તો ભારતમાં જ નહીં પરંતુ જેને કહેવાય સાઉથ ઇસ્ટ એશિયા તરફ જે વિદેશી શાસકો, કેમ કે આ સાઈડ શું કામ એ લોકોએ રસ દાખવ્યો, એનું રીઝન છે કે આ સાઈડ કાચો માલ એને બહુ ઇઝી માત્રામાં જે છે અને પ્રચુર માત્રામાં ભંડાર જે છે એ અહીંયાથી તમને એને મળી રહેતો હતો. એ હિસાબથી ભારતમાં યુરોપિયન પ્રજાતિઓ છે, તો યુરોપિયન કંપનીઝ છે, એને આપણે જો કે ડિટેલમાં જશું, ચેપ્ટરમાં જેમ જેમ આપણે જશું ત્યારે ડિટેલમાં આપણે જોશું કે યુરોપિયન કંપનીઝ જે છે એ ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયા તરફ શું કામ એટ્રેક્ટ થઈ. તો ભારતમાં એમાં પણ ખાસ કરીને ભારતમાં શું કામ, તો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. ત્યારબાદ સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોશું કે ભાઈ ભારતમાં બ્રિટિશ શાસન, કેમ કે હવે આપણને ખબર છે કે ભાઈ યુરોપિયન કંપનીઝ ઘણી બધી હતી અને એ ભારતમાં આવી. ઓલમોસ્ટ આપણે જોઈએ તો મુખ્યત્વે પાંચ કંપનીઝ હતી. એને કેવી રીતે યાદ રાખવું, કયા જેને કોઈ ફોર્મેટમાં યાદ રાખવું, એ પણ હું તમને એક્સપ્લેન કરીશ. અત્યારે હું તમને શું સમજાવવા માંગુ છું તો કે આ બધી યુરોપિયન કંપનીઝમાંથી ઓનલી એન્ડ ઓનલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઝ કેમ ભારતમાં સ્વાયત્ત, જેને કહેવાય કે વર્ચસ્વ એનું થયું, અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના થ્રુ જ ભારતમાં કેમ બ્રિટિશર્સનું જે છે એ વર્ચસ્વ, પ્રભુત્વ જે છે એ ભારતમાં ધીમે ધીમે વધવા લાગ્યું અને એનું જ શાસન ભારતમાં રહ્યું. એ વસ્તુ આપણને ચેપ્ટર નંબર 2માં આપણને સમજવા મળશે. ત્યાં ટાઈમ પીરિયડને ક્લાસિફાઈડ કરેલો છે 1757 થી 1857, એટલે કે 100 વર્ષના ટાઈમ પીરિયડમાં ભારતમાં બ્રિટિશ શાસન અને એની શરૂઆત કેવી રીતે થઈ, આ બધી વસ્તુઓ. પણ તમે જુઓ કે 1857માં જે છે, ત્યારબાદ 1858માં તો કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આવશે. જેને કહેવાય કે જો સ્વાતંત્ર્ય સંગ્રામ તો ઘણા બધા થયા, પણ એક સમગ્ર રીતે એક ઇન્ક્લુઝિવ વેમાં
જે સ્વતંત્ર સંગ્રામ થયો, ફ્રીડમ જેને કહેવાય કે એક ફ્રીડમ, ઘણા બધા ફ્રીડમ ફાઇટર્સ ભેગા થઈ અને સાથે મળીને જેને કામ કર્યું, તો એ કહેવાશે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. એ વસ્તુ આપણને ચેપ્ટર નંબર 3માં આપણને જોવા મળે છે. ત્યારબાદ 4th ચેપ્ટરમાં આપણને શું સમજવા મળે છે, તો કે અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો. કેમ કે આપણને આઈડિયા છે કે ભાઈ 1757 થી એકચ્યુઅલી તમે જોવા જાવ તો 1600 થી જ આ બધો સિલસિલા જે છે ચાલુ થઈ ગયો હતો, બટ 1757 થી કાયદેસર રીતે ભારતમાં જે છે એ બ્રિટિશ શાસનની શરૂઆત થઈ ગઈ હતી ઇનડાયરેક્ટ વેમાં. કેમ કે પહેલા કંપની શાસન હતું, 1757 થી 1857 કંપની શાસન હતું. 1858 થી લઈને ત્યારબાદ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ડાયરેક્ટલી એનું તાજનું શાસન જે છે આવે છે. એ આપણે ચેપ્ટરમાં જે તે ચેપ્ટરમાં જોતા જશું. ત્યારબાદ 4થા ચેપ્ટરમાં આપણને અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોની આપણને વાત કરવામાં આવેલી છે. કેમ કે ઇન્ડસ્ટ્રીઝ, અર્બનાઇઝેશન, આ બધી વસ્તુમાં ડેવલપમેન્ટમાં એ લોકોએ કેવી રીતે કામ કર્યું અને ડેવલપમેન્ટ કદાચ કર્યું પણ છે તો એમાં પણ એનો સ્વાર્થ છે, એ હિસાબથી ડેવલપમેન્ટ કરેલું છે. કેમ કે જો હું તમને ખાસ કરીને એક સમજાવવા માંગુ ટૂંકી વાતમાં, તો આપણને ખબર છે બધાને કે રોડવેઝ હોય કે રેલવેઝ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, પોસ્ટ હોય, આ બધાનું એને ડેવલપમેન્ટ કર્યું છે ખાસા માત્રામાં, ટેલિફોન હોય, આ બધાનું. બટ એનું રીઝન શું છે એની પાછળનું રીઝન છે કે એના પોતાના પર્સનલ યુઝ માટે. બટ હવે એવું તો છે નહીં કે પોતાના પર્સનલ યુઝ માટે એને બધાનું ડેવલપમેન્ટનું કામ કર્યું તો બીજા બધાને રોકી શકશે. એનો જ લાભ લઈને આપણા ફ્રીડમ ફાઇટર્સ જે છે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા, ટચમાં રહેતા. ઓલરાઇટ, ઇંગ્લિશ લેંગ્વેજની જો હું તમને વાત કરું, અંગ્રેજી ભાષાની જો હું તમને વાત કરું, તો એ ટાઈમ પિરિયડમાં કેમ કે ક્યાં ગુજરાતનું ક્ષેત્ર, ક્યાં રાજસ્થાનનું ક્ષેત્ર, ક્યાં બંગાળનું ક્ષેત્ર, સાઉથ ઇન્ડિયાના ઘણા બધા રાજ્યો જે છે તો એ બધાના ક્ષેત્રો બધા દૂર બધા એકબીજાના ક્ષેત્રો હતા. આપણને બધાના આઈડિયા છે, અત્યારે પણ દૂર જ છે. પણ હવે આ એક ક્ષેત્રને બીજા ક્ષેત્ર સાથે ટચમાં લાવવું છે તો એના માટે કોઈ એક પર્ટિક્યુલર ભાષા હોવી જરૂરી છે. હવે એ ટાઈમ પિરિયડમાં ક્ષેત્રીય ભાષાઓનું મહત્વ હતું, નેટિવ લેંગ્વેજીસનું મહત્વ હતું. એટલે કે ભાઈ જે બંગાળી છે એ ખાસ કરીને તો કે બંગાળી લેંગ્વેજ બોલશે, ગુજરાતી છે તો ગુજરાતી લેંગ્વેજમાં જ બોલશે. ત્યારે કોઈ પણ પ્રકારનું એક મીડિયમ ઓફ કોમ્યુનિકેશન, એક મેઇન મીડિયમ ઓફ કોમ્યુનિકેશન હતું નહીં. તો એના માટે અંગ્રેજી ભાષા જે છે એ મેઇન મીડિયમ ઓફ કોમ્યુનિકેશન બની અને ઇંગ્લિશમાં લોકો એકબીજા સાથે કોમ્યુનિકેટ કરતા થયા, ઇંગ્લિશમાં લોકો એકબીજા સાથે વાર્તાલાપ કરતા થયા અને એકબીજાની ભાષાઓને જેને કહેવાય કે ન સમજવાથી એક પ્રકારનું ઓબ્સ્ટેકલ અથવા તો એક પ્રકારનું વિઘ્ન જે છે એ એનાથી ટળી ગયું. પછી તો કે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું હોય તો ઘોડાગાડીને બધાનો ઉપયોગ કરે તો ખૂબ જ વાર લાગે, તો ત્યારે તો કે રેલવેઝનો ઉપયોગ કરવા લાગ્યા લોકો, જેથી કરીને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રની વચ્ચે જે છે એ ડિસ્ટન્સ ઘટતું ગયું. બરાબર છે. અને એક ક્ષેત્રમાં માની લો કે અંગ્રેજોએ ખાસ કરીને કોઈ પર્ટિક્યુલર એક એરિયામાં કોઈ પણ પ્રકારનું ગેરવર્તણૂક કરી કે કોઈ પણ પ્રકારનું એવી કોઈ પણ લો અથવા તો ઇમ્પ્લિમેન્ટ કર્યા, કાયદાઓ ઇમ્પ્લિમેન્ટ કર્યા, તો એની ઇફેક્ટ જે છે એ બીજા એરિયામાં પણ થતી. જો કે આ બધી વસ્તુઓ ડિટેલમાં અત્યારે કદાચ ન ખબર પડે તો ડિટેલમાં જે છે આપણે જે તે ચેપ્ટર્સમાં જોતા જઈશું. ઓલરાઇટ, અત્યારે ખાલી સમજાવવાની વાત છે કન્ટેન્ટને. 5મું ચેપ્ટર આપણને સમજાવવા માંગે છે કે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા કેવી હતી. કેમ કે એજ્યુકેશન ઇઝ ધ બેસિક ફંડામેન્ટલ જેને કહેવાય કે કોઈ પણ શાસન તમારે કરવું છે કોઈ પણ જગ્યાએ તો શિક્ષણ પદ્ધતિ એની બદલી નાખો. આ વસ્તુ જે છે એ અંગ્રેજો પાસેથી શીખવા જેવી છે. આપણને આઈડિયા છે કે આપણા દેશમાં જે રીતના ગુરુકુળો ચાલતા, મહાવિદ્યાલયો ચાલતા, બરાબર છે, અને તમામ પ્રકારનું શિક્ષણ અહીંયા આપવામાં આવતું હતું, પણ એ બધી વસ્તુઓ છે એ ટ્રેડિશનની વેમાં આપવામાં આવતું. એટલે કે જેને કહેવાય કે એક ધાર્મિક વ્યવસ્થાના સ્વરૂપમાં આપવામાં આવતું. એને ડિસ્ટ્રોય કરી નાખી, એને જેને કહેવાય કે બરબાદ કરી નાખી. અને અત્યારે મન્સ કે આધુનિક ભારતના ઇતિહાસમાં પણ શું સમજવા માંગે છે તો કે શિક્ષણ વ્યવસ્થા, મેકોલેની શિક્ષણ વ્યવસ્થા આપણને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. મેકોલેની શિક્ષણ વ્યવસ્થામાં ખાસ કરીને જો કોઈ પણ વસ્તુ હોય એના બે પહેલું હોય, કાં તો પોઝિટિવ અને એક તો નેગેટિવ છે. બરાબર છે. તો મેક્સિમમ જેનું આઉટપુટ જે નીકળતું હોય કાં તો મેક્સિમમ નેગેટિવ નીકળશે કાં તો મેક્સિમમ પોઝિટિવ નીકળશે. હવે આપણે એમ ન કહી શકીએ કે ભાઈ અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થા છે એ એકદમ જ બેકાર હતી. આ બધી વસ્તુઓ બરાબર વાત છે કે બેકાર હતી, બટ એમાં ઘણી બધી પોઝિટિવ વેઝ પણ છે. એ હું તમને જ્યારે એ ચેપ્ટર હશે એમાં હું તમને સમજાવીશ. બરાબર છે કે ભાઈ ખાસ કરીને મેરિટ વાઇઝ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ થતું, મેરિટ વાઇઝ જે છે એ કરિયરમાં એની ઓપોર્ચ્યુનિટી મળતી, આ બધી વસ્તુઓ. અને જે કોઈ પણ તમે કર્મ કરો એ ફ્રીડમ હતી. કોઈ પણ વ્યક્તિ જે છે કોઈ પણ પ્રકારનું કર્મ કરી શકે. એટલે એવું કોઈ પણ બાઇન્ડિંગ એ લોકોમાં પછી ખાસ કરીને હતું નહીં કે ભાઈ પર્ટિક્યુલર વ્યક્તિ છે એ પર્ટિક્યુલર જ કામ કરશે, એવું નહીં. તમારી સ્કિલ મુજબ, તમારા જેને કહેવાય કે રુચિ મુજબ, ઇન્ટરેસ્ટ મુજબ તમે કોઈ પણ પ્રકારનું કામ કરી શકો. તો અમુક પોઝિટિવ જે છે એને બાદ કરી નાખો તો બાકીના ઘણા બધા નેગેટિવ પહેલું જે છે એ અંગ્રેજ શાસન સમયની શિક્ષણમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ ત્યારની સમાજ વ્યવસ્થાનું પણ અહીંયા ખાસ કરીને બખૂબી વર્ણન કરવામાં આવેલું છે કે ભાઈ અંગ્રેજ સમયની સમાજ વ્યવસ્થા અને ખાસ કરીને ભારતીય સમાજ જે છે એમાં કેવી રીતે ચેન્જીસ થાય છે, ટ્રેન્ડ કેવી રીતે ભારતીય સમાજનો ચેન્જ થાય છે, એ વસ્તુ આપણને ચેપ્ટર નંબર 5માં જે છે સમજવા મળે છે.
ત્યારબાદ છઠ્ઠું ચેપ્ટર જે હું તમને વાત કરું તો 1885 થી 1947 સુધીમાં જેટલા પણ સ્વાતંત્ર્ય ચળવળો થયા, કેમ કે ખૂબ ટૂંકમાં આપેલું છે, આપણે સમજી શકીએ કે ભાઈ આ પુસ્તક જે છે એ 8th સ્ટાન્ડર્ડ માટે બનેલું છે, એટલે અહીંયા જે છે ખૂબ જ ટૂંકમાં બધી વસ્તુઓ આપેલી હશે. જે રીતના આપણને રેફરન્સ બુકમાં જોવા મળતું હોય એટલું ડિટેલમાં અહીંયા આપણને જોવા ન મળે, પણ તેમ છતાં ઘણું સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી છે કે ભાઈ 1885 થી 1947ના વર્ષ દરમિયાન શું શું સ્વાતંત્ર્ય ચળવળો થયા અને ફાઇનલી ભારતમાં જે છે કેવી રીતે સ્વતંત્રતા મળે છે એ વસ્તુ આપણને ચેપ્ટર નંબર 6 સુધીમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ એક વસ્તુ અહીંયા જોવા જેવી છે, આપણે છઠ્ઠા ધોરણમાં પણ જોઈ ગયા, સાતમા ધોરણમાં પણ જોઈ ગયા કે તમામ કાળ જે છે, તમામ ટાઈમ પિરિયડ જે છે એમાં કંઈક ને કંઈક કલાના ને એ બધાના ટ્રેડિશનના કામ થયા હોય, તો અહીંયા આપણને આધુનિક ભારતમાં શું કલા ક્ષેત્રે કામ થયા છે એ વસ્તુ અહીંયા આપણને સાતમું ચેપ્ટર આપણને સમજાવે છે. આપણને આઈડિયા છે કે ભાઈ પ્રાચીન ભારતમાં ભારતીય કલા જે છે એ પોતાની ચરમોત્કર્ષ પર હતી. મધ્યકાલીન ભારતમાં પણ કલા અને સંસ્કૃતિને રિલેટેડ ઘણા બધા કામ થયા, સાહિત્યને રિલેટેડ ઘણા બધા કામ થયા. ગુજરાતી સાહિત્યની જો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં આધુનિક મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને અર્વાચીન ભારતનો ઇતિહાસ અથવા તો આધુનિક ભારતનો ઇતિહાસ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે, કેમ કે ગુજરાતી સાહિત્યનો વિકાસ જે છે, ઇવન ગુજરાતી સાહિત્યની શરૂઆત જ મધ્યકાલીન ભારતમાં થઈ છે. ઓલરાઈટ, તો આ બધી વસ્તુઓ, તો કલા જે છે એ વાળું જે ચેપ્ટર જે છે એ ખૂબ જ મહત્વનું ત્યાં આપણને સાબિત થશે. અને ત્યારબાદ મેં તમને કીધું એમ કે જો અહીંયા સુધી, કેમ કે 8મું ધોરણ છે, અહીંયા સુધી જે છે એ આપણને આધુનિક ભારતમાં કલા પણ આપણને સમજાવે છે. 9મા ધોરણમાં આપણને જેને કહેવાય કે આધુનિક ભારતનો ઇતિહાસની સાથે સાથે વિશ્વના ઇતિહાસની પણ વાત કરવામાં આવશે. અને 10મા ધોરણમાં આપણને ત્રણેય ટાઈમ પિરિયડ, જે આધુનિક એન્શિયન્ટ ટાઈમ પિરિયડ, મેડિવલ ટાઈમ પિરિયડ અને મોડર્ન ટાઈમ પિરિયડમાં જેટલી પણ કલા સંસ્કૃતિનો વિકાસ થયો એ 10મા ધોરણમાં આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. તો અહીંયા સુધી જે છે એ આપણને આધુનિક ભારતના ઇતિહાસને સમજવાનું છે. 8મું ચેપ્ટર જે છે સ્વતંત્રતા પછીનું ભારત આપણને દર્શાવે છે, બરાબર છે, એ પણ એક પ્રકાર આધુનિક ભારતનો ઇતિહાસ જ છે. થોડોક પોર્શન જે છે અહીંયા આપણને આપેલો છે. તો આ રીતના આપણે જોઈ શકીએ કે ખાસ કરીને આધુનિક ભારતનો ઇતિહાસ આપણે ખૂબ સારી રીતે અહીંયા 8મા ધોરણમાં સમજવાનો છે. 9મા ધોરણમાં આનાથી પણ ડિટેલમાં આવશે, ઘટનાઓ, બધી ઇવેન્ટ્સ. નેક્સ્ટ પોર્શનની જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ પોર્શન આપણને 9મા ચેપ્ટરથી લઈને 14મા ચેપ્ટર સુધીના જેટલા પણ ચેપ્ટર્સ છે એ ચેપ્ટર આપણને તો કે ભૂગોળ વિશેની માહિતી આપે છે. ભૂગોળમાં પણ મેં તમને કીધેલું હતું, જો જેને કહેવાય કે ભૌતિક ભૂગોળ આવે છે, બરાબર છે, ભારતનું ભૂગોળ આવશે, ગુજરાતનું ભૂગોળ આવશે, અને એને પણ આપણે ઘણી બધી રીતે ક્લાસિફાઈડ કરી શકીએ. તો અહીંયા આપણને ભૂગોળમાં શું સમજાવવા માંગે છે તો કે જો બેસિક વસ્તુ અહીંયા બી આપણને આપેલી છે કે ભાઈ રિસોર્સિસ શું છે, મિનરલ્સ શું છે, એગ્રીકલ્ચર શું છે, ઇન્ડસ્ટ્રીઝ, હ્યુમન રિસોર્સિસ, એકચ્યુઅલી સંસાધન છે એ આ સંસાધનવાળા ચેપ્ટરમાં જ માનવ સંસાધનને સાંકળી શકાય આપણે, બટ માનવ સંસાધન કેમ કે અહીંયા આપણને અલગથી આખું ડિસ્ક્રાઇબ કરેલું છે. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો થોડો ઘણો પોર્શન આપણે 7મા ધોરણમાં પણ આપણે જોઈ ગયા. અને 9મા ધોરણમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ચેપ્ટર મૂકેલું છે. એટલે આપત્તિ વ્યવસ્થાપન જે છે એ વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે એવું આપણને આ જેને કહેવાય કન્ટેન્ટ દ્વારા આપણને સમજવામાં જેને કહેવાય સમજી શકાય. કેમ કે તમે જુઓ કે લગાતાર 7મા ધોરણમાં પણ, 8મા ધોરણમાં પણ અને 9મા ધોરણમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેપ્ટર્સ જે છે એ મૂકે છે. ઇવન આપણે જોઈએ છે ગ્રેજ્યુએશનમાં પણ હવે તો કોઈ પણ ઇવન તમે કોર્સ કરતા હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેપ્ટર્સ જે છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સબ્જેક્ટ જે છે એ ખૂબ જ મહત્વનો રોલ પ્લે થતો હોય છે. તો એની બેસિક માહિતી જે છે આપણને અહીંયા મળી રહેશે. ભૂગોળની જો હું તમને ખાસ કરીને વાત કરું તો સંસાધન શું છે, એમાં કુદરતી, માનવ નિર્મિત બધા સંસાધનો આવી ગયા, એ વસ્તુ આપણે સમજવાની છે. ત્યારબાદ કેમ કે સંસાધન ઉપર જ આખું જેને કહેવાય કે 8મા ધોરણનું ભૂગોળ ટકેલું છે. તમે જુઓ ખનિજ અને ઉર્જા એ પણ એક પ્રકારની સંસાધન છે. ખનિજમાં તો કે ભાઈ ધાતુઓ હોઈ શકે, અધાતુઓ હોઈ શકે, પેટ્રોલિયમ, ડીઝલ, આ બધી વસ્તુ જે આપણે કોલસો આ બધી વસ્તુનો યુઝ કરીએ છીએ એ બધા ખનિજ સંસાધન છે. અને ઉર્જા સંસાધન, બરાબર છે, કોલસો ની બધી વસ્તુ, ન્યુક્લિયર, જે આ બધી વસ્તુ ઉર્જા સંસાધન જ છે. ત્યારબાદ એગ્રીકલ્ચર પણ એક પ્રકારે ભારતનું સંસાધન જ કહી શકાય. એગ્રીકલ્ચરમાં શું છે એના પ્રકાર, બરાબર છે, કઈ રીતના આપણે એને ક્લાસિફાઈડ કરી શકીએ એ બધી વસ્તુઓ. પણ જો આપણે ખેતીને સમજીએ તો ખેતીને સમજ્યા બાદ આપણે ઉદ્યોગોને તો સમજવું જ પડે, કેમ કે ઉદ્યોગ અલ્ટિમેટલી કાચા માલ પર ડિપેન્ડ કરે છે. ઉદ્યોગ એટલે કે ભાઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, આ બધી વસ્તુ અલ્ટિમેટલી જે રો મટીરિયલ્સ છે એના ઉપર ડિપેન્ડ કરતી હોય છે. એટલે અહીંયા તમને સીધું 3 સેક્ટર વિશે, 3 તો ન કહી શકાય બટ 2 સેક્ટર વિશે અહીંયા આપણને સીધી રીતના સમજાવવામાં આવેલું છે. કેમ કે મેં તમને કીધેલું છે કે ભાઈ 3 સેક્ટર્સ જિયોગ્રાફીમાં ઇકોનોમિક એક્ટિવિટીઝના આધારે આપણે એના પાડી શકીએ. મુખ્યત્વે 3ની વાત કરું છું, બાકી આમ તો 5 થી 6 સેક્ટર્સ હવે અવેલેબલ થઈ ગયા છે, બરાબર. મુખ્યત્વે 3 કયા તો કે એક તો ભાઈ પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને તો કે જેને કહેવાય ટર્શરી સેક્ટર. પ્રાઇમરી સેક્ટરની જો વાત કરું તો એમાં આપણે એગ્રીકલ્ચરની બધા સેક્ટરની આપણે વાત આવી જાય, બરાબર છે.
જેને કહેવાય સેકન્ડરી સેક્ટરની વાત કરું તેમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ આવી જાય, અને ટર્શરી સેક્ટરની જો વાત કરીશ તો એમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રો આવી જાય, જે આપણે ખાસ કરીને જેમ કે હું તમને શિક્ષણ પ્રોવાઈડ કરું છું ઇઝ ધ ટર્શરી સેક્ટર. એ કોઈ સેકન્ડરી સેક્ટર નથી. હું અહીં કોઈ મેન્યુફેક્ચરિંગ નથી કરતો, ઓલરાઈટ, કે એગ્રીકલ્ચર નથી કરતો. તો આ બધી વસ્તુઓ છે એ ટર્શરી સેક્ટરમાં આવી જશે. બટ ખેતી અને ઉદ્યોગની જ આપણને 8મા ધોરણમાં વાત કરવામાં આવેલી છે. એટલે 8મા ધોરણનું ભૂગોળ જે છે એ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે પ્રાઇમરી અને સેકન્ડરી સેક્ટર સુધી મર્યાદિત છે. ત્યારબાદ 13મા ચેપ્ટરમાં આપણને માનવ સંસાધનની વાત કરેલી છે. હ્યુમન ઇઝ અ રિસોર્સ. મેં વસ્તુ તમને 7મા ધોરણમાં પણ સમજાવેલી છે. જોશું અહીંયા આપણે ડિટેલમાં પણ. અને મેં તમને કીધું એમ કે 14મું ચેપ્ટર જે છે એ આપત્તિ વ્યવસ્થાપન ઉપર આપણને સારી રીતે એક્સપ્લેનેશન આપે છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર. એટલે તમે જુઓ એક રીતે 7મું, 8મું, 9મું 3 ધોરણમાં તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક ચેપ્ટર મૂકી દીધું છે. ભલે અહીંયા બેસિક વાતો કરેલી છે. અહીંયા જેને કહેવાય કે ભૂકંપ આવે તો શું કરવું, કેમ કે એનું રીઝન છે કે આ બુક પર્ટિક્યુલરલી બેસિક સ્ટાન્ડર્ડ્સ, બેસિક ગ્રેડ જે છે એના માટે બનેલી છે. તો અહીંયા આપણને એ રીતનું આપેલું છે. બટ એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો હલકો ફુલકો આઈડિયા જે છે એ આપણને આ પ્રાઇમરી ટેક્સ્ટબુકમાંથી આપણે ઇઝીલી એને લઈ શકીએ, અને એને મોટા વેમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, કેવી રીતે આન્સર રાઇટિંગ કરવું, એ બધી વસ્તુ આપણે ઇઝીલી આમાંથી આપણે સમજી શકીએ એવું છે. તો અહીંયા આપણને ભૂગોળનો પોર્શન જે છે એ પણ આપણને સમજાવવામાં આવેલો છે, અને એ પણ અહીંયા આપણે જોઈ લઈશું. 6ઠ્ઠા ધોરણમાં અને 7મા ધોરણમાં મેં કીધું હતું એમ કે ભાઈ ફિઝિકલ જિયોગ્રાફીનો પોર્શન આપેલો છે. 8મા ધોરણમાં થોડું જે છે એ ઇન્ડિયન જિયોગ્રાફીનો ટચ આપવાની કોશિશ કરશે, કેમ કે ખેતી ઉદ્યોગ એ બધી વસ્તુમાં આપણે જોવાની કોશિશ કરશું. 9th સ્ટાન્ડર્ડમાં તમને જે જિયોગ્રાફી આપે છે 9th અને ઇવન 10thમાં, એ બંને જિયોગ્રાફી ઇન્ડિયન ફિઝિકલ અને ઇન્ડિયન ઇકોનોમિક જિયોગ્રાફી વિશે આપણે વાત કરવાની આવશે 9મા અને 10મા ધોરણમાં. એ ત્યારે આપણે જોઈ લઈશું. ત્યારબાદ જો હું તમને વાત કરું લાસ્ટ પોર્શન આપણો જે બચે છે 15મા ચેપ્ટરથી, બરાબર છે. 15મા ચેપ્ટરથી શું આપણું બચે છે તો કે પોલિટિકલ સાયન્સ અથવા તો જેને કહેવાય સિવિક્સ, બરાબર છે. સિવિક્સ તો ન કહી શકાય, કેમ કે મેં હમણાં જ સમજાવ્યું એમ કે અહીંયાથી પોલિટિકલ સાયન્સના ચેપ્ટર્સ, બંધારણના ચેપ્ટર ચાલુ થઈ ગયા છે. પહેલું જ ચેપ્ટર જુઓ તમને 15મા ચેપ્ટરમાં, એટલે કે પોલિટિકલ સાયન્સનું, રાજનીતિ વિજ્ઞાનનું પહેલું જ ચેપ્ટર અહીં તમને ભારતીય બંધારણ ઉપર ફોકસ કરે છે. પહેલું જ ઇન્ટ્રોડક્શન જ તમને આપી દીધું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે 8મા ધોરણમાં જેને કહેવાય પોલિટિકલ સાયન્સમાં બંધારણનું બેસિક જો તમારે જોવું હોય તો 8મા ધોરણનું 15મું ચેપ્ટર તમારે જોઈ લેવાનું. બંધારણનું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ બેસિક ડોક્યુમેન્ટ. કોઈ પણ કન્ટ્રી પાસે એ હોવું જરૂરી છે, પણ જરૂરી છે એવો હું શબ્દનો ઉપયોગ કરું છું. બટ બધા કન્ટ્રી પાસે, દુનિયાના જેટલા પણ દેશો છે એની પાસે છે એવું નથી, બરાબર છે. ઘણા બધા દેશો, જેમ કે યુકેનું જ એક એક્ઝામ્પલ લઈ લે તો યુકે પાસે પોતાની પાસે કોઈ પણ પ્રકારનું પોતાનું રિટન કોન્સ્ટિટ્યુશન એટલે કે લેખિત બંધારણ નથી. તો લેખિત બંધારણ નથી તો કે ભાઈ અલેખિત બંધારણ છે, નોન રિટન કોન્સ્ટિટ્યુશન, અનરિટન કોન્સ્ટિટ્યુશન એની પાસે છે. હવે આ રિટન કોન્સ્ટિટ્યુશન, અનરિટન કોન્સ્ટિટ્યુશન શું છે એ બધી વસ્તુ આપણે એ ચેપ્ટરમાં ડિટેલમાં જોઈ લઈશું. ત્યારબાદ કેમ કે ભારતીય બંધારણ જે છે એની અંદર પછી આમુખ બી આવી જાય, બરાબર છે. અને ત્યારબાદ જે આખી પોલિટિકલ ફોર્મેશન કેવી રીતે થયું ભારતનું, એ બધી વસ્તુ અહીંયા આપણને 16મા ચેપ્ટરમાં જોવા મળશે કે ભાઈ સંસદ અને કાયદો શું છે, વોટ ઇઝ ધ પાર્લિયામેન્ટ એન્ડ વોટ ઇઝ ધ લો. આપણે જોઈએ છે કે ભાઈ જે લોકો લોયરિંગ, જે એડવોકેટનું કરતા હોય, લોયર કરતા હોય, LLBનું જે લોકો કરતા હોય એ લોકો માટે લો જે છે ખૂબ જ મહત્વનો સાબિત થતું હોય છે સબ્જેક્ટ. તો એ વસ્તુ સંસદ અને કાયદો શું છે ને એ વસ્તુ આપણને 16મા ચેપ્ટરમાં આપણને ખાસ કરીને સમજાવવાની કોશિશ કરેલી છે. જુઓ તમે 6ઠ્ઠા ધોરણમાં અને 7મા ધોરણમાં જો હું તમને યાદી અપાવું તો 6ઠ્ઠા ધોરણમાં આપણે ગ્રામ પંચાયત ને લોકલ ગવર્મેન્ટ વિશે બધી વસ્તુઓ જોઈ ગયા, એનું ફોર્મેશન ને એ બધી વસ્તુ. અને જે લોકોએ ન જોયું હોય તો મારા પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ શકે છે, અને પ્લેલિસ્ટમાં એક અલગથી એનું, કેમ કે તમારે 6ઠ્ઠા ધોરણને પ્લેલિસ્ટમાં જવાની જરૂર નથી, બટ મેં પ્લેલિસ્ટ સેક્શનમાં એક અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે કે ભાઈ પંચાયતી રાજ માટેનું. તો પંચાયતી રાજ એ લોકલ ગવર્મેન્ટ થઈ. 7મા ધોરણમાં આપણે જોયું કે ભાઈ કઈ રીતના સ્ટેટ ઉપર, રાજ્યો ઉપર જે છે એમાં ખાસ કરીને કેવી રીતે સરકારનું નિર્માણ ને બધી વસ્તુ થતી હોય છે. અહીંયા આપણે 8મા ધોરણમાં શું જોવાનું છે તો કે ભાઈ સંસદ અને કાયદો, એટલે કે સંસદ તો કે દેશની સંસદ વિશે જોવાનું છે, એટલે કે દેશનું જે વ્યવસ્થાપન ને બધી વસ્તુ દેશ લેવલે કેવી રીતે ચાલે છે એ વસ્તુ અહીં તમને સમજાવવાની કોશિશ કરેલી છે. ત્યારબાદ 17મા ચેપ્ટરમાં તો કે ન્યાયતંત્ર વિશે વાત કરવામાં આવેલી છે, જ્યુડિશરી વિશે. જ્યુડિશરી વિશે પાછું 9મા ધોરણમાં પણ આપણે વાત કરવાની આવશે. 18મું અને 19મું ચેપ્ટર છે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ સિક્યુરિટીની વાત કરે છે, સામાજિક ન્યાય, બરાબર છે, જસ્ટિસની વાત કરે છે, જે આપણા આમુખમાં પણ દર્શાવેલું છે, બરાબર. આ જ બધી વસ્તુ આપણે આમુખમાં દર્શાવેલી છે, પ્રિએમ્બલમાં. એ બધી વસ્તુઓ સામાજિક ન્યાય, સામાજિક વિસંગતતા, સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની શું ભૂમિકા છે એ વસ્તુ આપણને 19મા ચેપ્ટરમાં પણ જોવા મળે છે. તો આ રીતના આખું 8મું ધોરણમાં જે છે એ 3 પોર્શનમાં ડિવાઈડ કરેલું છે, જેને કહેવાય હિસ્ટ્રી, જિયોગ્રાફી અને પોલિટિકલ સાયન્સ. અને ત્રણેય જે આ મેં તમને કીધા, બરાબર છે, ત્રણેય સબ્જેક્ટ મેં કીધા એના એડવાન્સ ચેપ્ટર્સ જે છે, એડવાન્સ વર્ઝન, કેમ કે 6th અને 7th ગ્રેડમાં ખૂબ જ જેને કહેવાય મિનિમાઇઝ વેમાં બધી વસ્તુ આપેલી હતી અને એકદમ ટૂંકાણમાં બધી વસ્તુ આપેલી હતી. એ જ વસ્તુ 8, 9, 10 સ્ટાન્ડર્ડમાં ધીમે ધીમે કન્ટેન્ટ જે છે તમારું વધતો જશે.
છઠ્ઠા ધોરણથી કરતાં 7મા ધોરણમાં વધારે, 7મા ધોરણ કરતાં 8મા ધોરણમાં વધારે. અને મેં પહેલાં જ કીધું એમ કે ભાઈ આધુનિક ભારતનો ઇતિહાસ છે એનો સ્પેક્ટ્રમ ખૂબ જ વાઇડ છે, એનો રેન્જ જે છે ખૂબ જ વાઇડ છે. તો એના કારણે શું થાય છે તો કે ભાઈ 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં પણ આ જ બધું વસ્તુ ઓવરલેપ થશે. બટ ઓવરલેપ થવાનો મતલબ એવો નથી કે એ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ 9મા ધોરણમાં આપેલી છે. 9મા ધોરણમાં થોડુંક વાઇડ રેન્જ કરીને એ લોકોએ સમજાવવાની કોશિશ કરેલી છે. તો આ બધી વસ્તુઓ બરાબર છે, ડે બાય ડે આપણે ઇઝીલી એક ટોપિકને સારી રીતે આપણે એક્સપ્લેન જેને કહેવાય કે સમજતા જશું. અને ત્યારબાદ આપણું 8મું ધોરણના પણ તમામ ચેપ્ટર્સ જે છે એને આપણે પૂરા કરી દઈશું. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. આપણે નેક્સ્ટ ચેપ્ટર જે પહેલું ચેપ્ટર છે આપણું ફર્સ્ટ ચેપ્ટર એ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એ આપણે નેક્સ્ટ ક્લાસથી આપણે શરૂ કરી દઈશું. તો સ્ટે કનેક્ટેડ વિથ મી, જોડાયેલા રહેજો. અને હા, ખાસ કરીને વન્સ અગેન સોરી કે કન્ટેન્ટ જે છે રેગ્યુલરિટીમાં નથી આવતો, તો એના માટે હું ખરેખર સોરી કહું છું. બટ મેં તમને કીધું એમ કે હું જેટલું બનશે એટલું ટ્રાય કરીશ રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરવાની. ઓલરાઇટ, રેગ્યુલર કન્ટેન્ટ જે છે એ આપવાની હું જેટલું બનશે એટલું ટ્રાય કરીશ. તો સબસ્ક્રાઇબ કરજો અને જેટલું બને એટલું શેર કરવાનું રાખજો. કેમ કે તમે જુઓ કે ઘણા લોકો એવું વિચારતા હશે કે ભાઈ હવે શેર કરીને શું ફાયદો, કેમ કે કન્ટેન્ટ આવવાના બંધ થઈ ગયા. બટ એવું નથી. હું હજુ પણ કહું છું કે કન્ટેન્ટ આવવાના કાયમી માટે ક્યારેય બંધ નથી થવાના. હા, કદાચ બની શકે કે કદાચ વચ્ચે એકાદ મહિનાનો ગેપ પડી શકે, 15 દિવસનો ગેપ પડી શકે, 2-4 દિવસનો ગેપ પડી શકે, બટ એનાથી ચેનલ બંધ નથી થવાની. ઓલરાઇટ, તો જેને કહેવાય કે જેટલું બને એટલું શેર કરતા રહેજો, જેથી કરીને શેર કરશો તો પાછળના કન્ટેન્ટ્સ બીજા લોકો જોઈ શકશે. ઓલરાઇટ, તો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય કે ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અથવા તો મેલ આઈડી મેન્શન કરેલું છે અબાઉટ સેક્શનમાં, જઈને મેલ આઈડી પર તમે ચેક કરી શકો છો, મેસેજ કરી શકો છો. અને જે જૂના પ્લેલિસ્ટ છે તમે ચેનલની વિઝિટ કરશો તો પ્લેલિસ્ટ સેક્શનમાં જશો તો ત્યાં જૂની પ્લેલિસ્ટ તમને શો થશે. એ જૂની પ્લેલિસ્ટમાં તમે જઈ શકો છો અને તમામ લેક્ચર્સને સિક્વન્સમાં ડે બાય ડે તમે જોઈ શકો છો. વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.